આ તરફ જૂનાગઢમાં જાવિયા સ્કૂલની બેદરકારીનો જે કેસ નોંધાયો હતો, ગઈકાલે ધોરણ 1નો વિદ્યાર્થી સ્કૂલથી નીકળી ગયો હતો। સંચાલકોની જાણ બહાર વિદ્યાર્થી નીકળી ગયો હતો ત્યારે બાળ સુરક્ષા વિભાગની ટીમ જાવિયા સ્કૂલ પહોંચી હતી। શાળા સંચાલકોના આ સમગ્ર મામલે નિવેદન નોંધવામાં આવ્યા। શાળા સંચાલકોએ બેદરકારી ન હોવાનું નિવેદન આપ્યું છે। જિલ્લા શિક્ષણાધિકારી લતા ઉપાધ્યાય પણ આ સમયે ત્યાં હાજર હતા। જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે। આરટી હેઠળ એડમિશન મેળવેલા ધોરણ 1ના વર્ષ 25-26ના બાળકોમાં જે ગઈકાલે બનાવ બનેલો તારીખ 24/11/25ના રોજ એ બનાવ બાબતે હાલ કમિટી છે એ આખી તપાસમાં આવેલી છે। CWC જુનાગઢ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ જુનાગઢ અને એ તપાસની અંદર બાળક આવી રીતે કેવી રીતે દરવાજાની બહાર જતું રહે 4 કિલોમીટર સુધી દૂર એની વિશેષ તપાસ ચાલુ છે। પ્રાથમિક એવું જોવા મળ્યું છે કે બાળક છે એ જે તે સમયે શાળાની પ્રેમાઇસીસમાંથી બહાર નીકળી ગયું હતું અને ત્યારબાદ ખ્યાલ આવ્યો કે આ બાળક છે એ શાળામાં નથી અને ત્યાર પછી એ બાળક છે એ વાલીના કહેવા મુજબ અગત્ય હોસ્પિટલના જે બાયપાસનો રોડ છે એ પાસેથી એમને ચાલતા જતું હતું અને ત્યાં મળી આવ્યું હતું અને એ સંદર્ભે અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જુનાગઢ છે એમને અમે આ આખો તપાસ કરવા માટેની સૂચનાઓ છે અમારા તરફથી અપાઈ ગઈ છે। અમને જે તપાસમાં એમનો રિપોર્ટ મળશે એ અનુસાર આગળની નિયમ અનુસારની કાર્યવાહી અહીંયાથી અમારે 100% કરવામાં આવશે। એ બાળક સ્કૂલની અંદર જ્યારે રિમિડિયલ ક્લાસ માટે રોકાવાનું હતું ત્યારે એ શરત ચૂકથી પોતાને એમ હતું કે મારે ઘરે જવું છે એટલે એ બધા બાળકો જતા હતા એમની સાથે એ નીકળી ગયું અને તેમને વાનની રાહ જોતા વાન ન આવતા બાળકની મિસઅન્ડરસ્ટેન્ડિંગથી એ બાળક પોતાની રીતે ઘરે જવા માટે નીકળી ગયું હતું।